चैत्र मास का ऐसा महत्व है कि पूरी नर्मदा परिक्रमा का ये छोटी परिक्रमा करने से फल मिल जाता है। बोलो नर्मदा मैया की जय। आप लोग कहाँ से आए हो इस परिक्रमा? बड़ौदा से आए सर। बड़ौदा से, ये लोग बड़ौदा से इस नर्मदा परिक्रमा को करने के लिए यहाँ पे आए हैं। ઉત્તરવાહિની નર્મદા પરિક્રમામાં તમારું સ્વાગત છે। તો હું સૌ તમારો પ્રિય મિત્ર ગુજરાતી ટ્રાવેલર। તો આજે આવી ગયો છું નર્મદા પરિક્રમા કરવા માટે નર્મદા। તો જોવો છો 19 માર્ચ થી લઈને એમ કહેવાય કે 1 મહિના સુધી ચાલતી આ જે પરિક્રમા છે તેને માણવા માટે આજે હું આવી ગયો છું અને અત્યારે જોવો છો નર્મદા તટની નજીક છે અને સામે છે નર્મદા પરિક્રમાનો રૂટ। તો ચાલો અહીંથી આપણે સીધા જઈએ આગળની તરફ। તો રામપરા ગામ છે તે ગામ નજીક આવેલું છે હરસદી માતાજીનું મંદિર ને આ મંદિર એમ કહેવાય કે ઘણા લોકો આ મંદિરેથી જ આ નર્મદા જે પરિક્રમા છે ને તેની શરૂઆત કરતા હોય છે અને આ મંદિરે આવીને જ આ પરિક્રમા પૂર્ણ થતી હોય છે અને આ જે પરિક્રમા છે ને તે 18 કિલોમીટર લાંબી છે। આ જૂના રામપરાથી પરિક્રમાની શરૂઆત થઈ ગઈ છે। જોવો છો આગળ લોકો શ્રદ્ધાળુઓ જોવો છો ધીમે ધીમે પગપાળે જાય છે। જોવો છો આ નર્મદા પરિક્રમાનો આનંદ માણવા માટે ને આ રામપરા ગામ છે। હર હર નર્મદે, જય નર્મદે। જય બજરંગ બલી અન્નક્ષેત્ર। અહીં જોવો છો હનુમાનજીના મંદિરે એમ કે ભાવિ ભક્તો આવે છે હનુમાનજીના દર્શન કરે। પરિક્રમા કરતી વખતે તમે અહીં ચા નાસ્તો પાણી સહિત કેળાની પ્રસાદી તમે ભાવપૂર્ણ લઈ શકો છો। માંગરોળ ગામ વટી ગયા ને ત્યાંથી નજીક સીતારામ આશ્રમ આવ્યો છે। તો આ સીતારામ આશ્રમ છે ને ત્યાં અમે જઈશું અને આશ્રમની અંદર થોડીક વાર આરામ કરશું, ત્યારબાદ અમે અહીંથી સીધા આગળ જઈશું। જોવો છો આ સીતારામ આશ્રમ। સીતારામ આશ્રમ છે ને ત્યાંથી નીચે અમે એમ કહેવાય ને નર્મદા મૈયા જે જ્યાં વહી રહ્યા છે ને તે ભાગ તરફ અમે જઈએ છીએ। આ મારુતિ ધામ હતું। મારુતિ ધામથી સીધો રસ્તો એમ કે આગળ જાય છે। આગળ ત્યાં અમે જઈશું ને ત્યાં આવેલું છે મહાદેવજીનું એક પ્રાચીન મંદિર। તો આ જોવો છો આ મારુતિ ધામ હતું। તો અહીંથી સીધા આગળ જાય છે। અહીંથી તમારે એમ કે પિકઅપ તમારે કરવું હોય તો પણ મળી શકે છે। આ જો વાસુદેવ કુટીર છે ને આ અહીં વિશ્રામ ગૃહ છે। તમારે અહીં એમ કહેવાય કે આરામ કરવો હોય તો આ જગ્યાએ તમે આરામ પણ કરી શકો છો। જોવો છો મોટા પ્રમાણમાં શ્રદ્ધાળુઓ જઈ રહ્યા છે આ પરિક્રમાનો આનંદ માણવા માટે। આ જે મંદિર છે ને અતિ પ્રાચીન મંદિર છે જે નર્મદા તટે આવેલું છે। જે મંદિર નામ છે તિલકેશ્વર મહાદેવ મંદિર ને આ મંદિર એમ કે કપિલ મુનિ ઋષિના સમયનું આ મંદિર હોવાનું કહેવામાં આવે છે। હર હર મહાદેવ। જોઈ શકો છો મણિ નાગેશ્વર મહાદેવજીનું મંદિર કે જે તિલકવાડામાં આવેલું છે। તો તિલકવાડા ગામથી અમે થોડા આગળ વહી ગયા છીએ અને ત્યાં આવેલું છે મણિ નાગેશ્વર મહાદેવજીનું આ મંદિર। તો ચાલો સીધા મંદિરની અંદર આપણે જઈએ। જો આ મંદિરનો પ્રવેશ દ્વાર છે, સીધા અંદર જઈએ છીએ। મહાદેવજીનું આ જે મંદિર છે ને એમ કહેવાય કે પ્રાચીન હોવાનું કહેવામાં આવે છે।
જો આ એક અન્નક્ષેત્ર છે તો અહીં અમે પૂરીને લેવાનું છે તિલકવાડા વટીને એમ કહેવાય કે આ જગ્યાએ અન્નક્ષેત્ર છે. અહીં તમને સેવા ભાવીઓ જો અહીંયા સેવા કરી રહ્યા છે. જો તિલકવાડા વટીના અન્નક્ષેત્ર છે. આ બધા સખી મંડળો છે, આ બધા સખી મંડળો બેઠા છે. તમે આ નર્મદા પરિક્રમા કરવા જતા હોય ને તો રસ્તે અહીં અલગ અલગ અહીં અન્નક્ષેત્રો આવે છે. અન્નક્ષેત્ર લોકો સેવાનો લાભ ઉઠાવતા હોય છે. શ્રદ્ધાળુઓ અહીં આવે છે ને આ પ્રસાદીનો હંમેશા માટે લાભ લેતા હોય. તિલકવાડાથી અમે 4 કિલોમીટર કાપ્યું ને ત્યાં વાસણ આવ્યું છે કે જ્યાં આવેલો છે કપિલેશ્વર મહાદેવજીનું આ પ્રાચીન મંદિર. તો અત્યારે અમે પરિક્રમાથી આગળ જઈ રહ્યા હતા તો અહીં રસ્તામાં મંદિર આવેલું છે. તો આ મંદિરની અંદર અમે આવી ગયા છીએ મહાદેવજીના દર્શન કરવા. ને આ જે મંદિર છે ને તે નર્મદા તટ છે તેની નજીક આવેલું છે. આ જોવો છો તમે આ મંદિર. ને અહીં શ્રદ્ધાળુઓ એમ કહેવાય કે તમારે રાતવાસો કરવો હોય તો તમે આ મંદિરે રાતવાસો કરી શકો છો. મોટા પ્રમાણમાં શ્રદ્ધાળુઓ એમ કહેવાય કે આ જગ્યાએ રાત્રિ રોકાણ કરે છે. આ જૂની વાવ પણ આવેલી છે ને આ છે કપિલેશ્વર મહાદેવજીનું આ મંદિર. કપિલ મુનિ ઋષિનો આશ્રમ એમ કહેવાય કે આ જગ્યાએ આવેલો હતો. કપિલેશ્વર મહાદેવ દેવસ્થાન સેવા ટ્રસ્ટ વાસણધાર એમ કહેવાય કે આ જે કપિલ મુનિનો આશ્રમ છે ને ત્યાં એમ કહેવાય કે અન્નક્ષેત્ર પણ આવેલું છે. તો આપણે જે આ અન્નક્ષેત્ર છે ને તો તેનો લાભ પણ ઉઠાવીશું. જોવો છો અહીંયા મોટા પ્રમાણમાં શ્રદ્ધાળુઓ આ અન્નક્ષેત્રનો લાભ પણ ઉઠાવે છે. જોવો છો આ વિશાળ રસોડું છે. તો વાસણ ગામના જે આ સેવાભાવીઓ આ ટ્રસ્ટ છે કે જે દર વર્ષે નર્મદા લીલી પરિક્રમા સેવાનો આનંદ ઉઠાવતા હોય છે. તો આજે અમે પણ આવી ગયા છીએ આ મંદિરે પ્રસાદીને લેવા માટે. તો આ જગ્યાએ તમે જોવો છો ફાફડા ને ગુંદી તે રીતે અહીં પ્રસાદી આ જગ્યાએ આપવામાં આવે છે. તો અચૂકથી તમે આ મંદિરને વિઝિટ કરો. જોવો છો થોડી આપણે એમ કહે કે પ્રસાદી લઈએ છીએ. થોડાક નાખજો. ઓકે બા થોડુંક નાખી દેજો. થોડી ગુંદી નાખી દેજો. ગાંઠિયા અને ગુંદીની પ્રસાદી આજે કપિલેશ્વર મહાદેવજીનો આશ્રમ છે ને ત્યાં આપવામાં આવે છે. તમે જ્યારે નર્મદા તટે પરિક્રમા કરતા હોય ને ત્યાં નજીકમાં જ આવેલું છે આ મહાદેવજીનું પ્રાચીન મંદિર. આવી ગયા છીએ નર્મદા પરિક્રમા કરવા માટે. તો અહીં જે સાધુ સંત છે ને તો અમને આ જે પરિક્રમાનું મહત્વ છે ને તે અમને જણાવ્યું છે. તો બાપુ અમને આ પરિક્રમાનું મહત્વ જણાવો. ये जो परिक्रमा है तो एक यहाँ से उत्तर दिशा की तरफ नर्मदा जी बहती है, इसलिए इसे उत्तर वाहिनी कहते हैं. उत्तर वाहिनी इधर का 10 किलोमीटर, उधर का 11 किलोमीटर, ऐसा दोनों पथ मिला के 21 किलोमीटर का इसका चैत्र मास का ऐसा महत्व है कि पूरी नर्मदा परिक्रमा का ये छोटी परिक्रमा करने से फल मिल जाता है. जो अपना पूरी परिक्रमा है वो 3000 किलोमीटर है. तो चैत्र मास में ये उत्तर वाहिनी की परिक्रमा करने से बड़ी परिक्रमा का फल मिल जाता है. इसलिए ये चैत्र मास में ये उत्तर वाहिनी परिक्रमा का ये फल है और यहाँ मन्नत पूरी होती है. नर्मदा जी की परिक्रमा और किसी नदियों का परिक्रमा नहीं होता, नर्मदा जी का ही परिक्रमा होता है. क्योंकि ये शंकर जी की बेटी है. इनके अंदर जितने पत्थर हैं वो सब नर्मदेश्वर शिवलिंग है. नर्मदेश्वर शिवलिंग. हाँ, ऐसा नर्मदा पुराण में बताया गया है कि ये कंकर जो नर्मदा जी का कंकर है ना, जितना पत्थर है वो सब शिव जी का रूप है. शिव जी का. हाँ, जब शिव जी तपस्या कर रहे थे तो उनके पसीने से नर्मदा जी का जन्म हुआ और वो जो है तो वहीं से इनकी कथा शुरू होती है. और सब नदियां जा कर के पूर्व दिशा में पूर्व की खाड़ी बंगाल में गिरती है. एकमात्र नर्मदा जी ऐसी हैं कि ये पश्चिम दिशा की तरफ गुजरात में आकर के भेंट करती है. और सब जगह तो ढलान है, इन्होंने तो
पर्वत को तोड़ते हुए आई है। हाँ, पर्वत तोड़ के, हाँ हाँ। हाँ, सही बात है। ठीक है, ठीक है। और सबसे बड़ी विशेषता ये है कि ये कुंवारी हैं, कुंवारी है। हाँ इन्होंने विवाह नहीं किया। हाँ, क्योंकि एक दासी के, हमको नाम नहीं आ रहा है, दासी ने इनका कपड़ा मांग करके, और जो राजा है ना, जो राजा ने इनको पुत्री माना था, तो उसका मानना था कि वो फूल ला के देगा। वो फूल बड़ी कठिनाई से मिलता है, उसका नाम ध्यान में हमारे नहीं आ रहा है। हाँ हाँ। तो वो बोले वो फूल ला के जो देगा उसी से विवाह होगा। तो फूल तो वो राजकुमार ले आ लिया था, हाँ। पर वो बोला कि दूसरे दिन हम नर्मदा से भेंट करूँगा, सो राजा के दरबार में जाऊँगा। तो वो नर्मदा जी ने कहा कि जाओ उससे भेंट करो, मेरा संदेशा दो। तो जो दासी थी वो बोली अपना आभूषण और वस्त्र दे दो तुम्हें। उधर गई तो अपने को ही नर्मदा, उसने वो राजकुमार के ऊपर मोहित हो गई, और वो उससे ही तो नर्मदा जी नाराज हुआ, नाराजगी हुई, और बोली ना विवाह करने का फैसला किया, और उल्टा दिशा में बही। कोई बात नहीं। गुरु जी का जय जय सीताराम, जय नर्मदे, हर हर नर्मदे, हर हर नर्मदे, हर नर्मदे। નર્મદા તટે તમે જેમ આગળ વધતા જાઓ ને નર્મદાને કિનારે, ત્યાં નજીક તમને દુકાનો પણ મળે, એટલે તમે ગમે ત્યારે પરિક્રમા કરવા આવો એટલે કોઈ પણ વસ્તુની જરૂર, પાણી કે नाश्तो, દરેક વસ્તુ તમને અહીંયા મળી जाए नर्मदा तट ની नजीक। भी देख सकते हो ये लोग है। आप लोग कहाँ से आए हो इस परिक्रमा? बड़ौदा से आए सर। बड़ौदा से, ये लोग बड़ौदा से इस नर्मदा परिक्रमा को करने के लिए यहाँ पे आए हैं, नर्मदा घाट। तो हम अभी यहाँ पे नंदी घाट है ना, वहाँ पे पहुँच गए हैं। तो ये लोग हमसे मिले तो हमने पूछा कि आप कितने साल से यहाँ पे आ रहे हैं? सर हम 3 साल से आ रहे हैं। 3 साल हो गए कंटिन्यू आ रहे हैं यहाँ पे। 3 साल बहुत बढ़िया वातावरण है यहाँ का, तो सुविधा बहुत अच्छी है। सुविधा वगैरह गवर्नमेंट की सुविधा बहुत अच्छी है। हाँ, गवर्नमेंट की सुविधा भी अच्छी है। तो आप लोग जब कभी नहीं, आप हर साल नर्मदा परिक्रमा को करने के लिए आए। आप दोनों कपल है? नहीं, ये मेरी छोटी बहन है, छोटी बहन। बड़ा बहू। कोई बात नहीं, अच्छा है। मैं अपने मम्मी के साथ ये परिक्रमा को करने के लिए आया। परिवार के साथ हर बार आते हैं सर। हर साल परिवार, हर बार फैमिली के साथ हर साल ये आते ही है। तो आ છે નંદી ઘાટ। ઘાટથી એમ કહેવાય કે આપણી જે પરિક્રમા છે ને, તે નર્મદા નદીને સામે કાંઠે પૂર્ણ કરવાની હોય છે। આપણે આ બાજુથી હોડીમાં બેઠી સીધું આગળની તરફ જવાનું હોય છે। નંદી ઘાટને કાંઠે આવી રીતે વિશાળ શિવલિંગો, તો આપણે તે શિવલિંગ છે ને હું તમને બતાવીશ। ચાલો નંદી ઘાટથી આપણે સીધા આગળની તરફ જઈએ। તો નંદી ઘાટથી આગળ જઈ રહ્યા છીએ। આજે ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા છે ને, તેને એમ કહેવાય કે આપણે નંદી ઘાટથી એમ કહેવાય કે પૂર્ણ થઈ રહી છે। તો જો આ ટિકિટ 50 રૂપિયાની ટિકિટ લીધી છે, અને આ ટિકિટ લઈને તમે નાવમાં બેઠીને તમારે સામે કાંઠે જવાનું હોય છે। તો બસ હવે થોડીક વારમાં અમે જઈએ છીએ। જો આ ટિકિટ છે, એક જણા, એક વ્યક્તિ દીઠ 50 રૂપિયા ટિકિટ છે। બોટમાં જવાના ખાલી 50 રૂપિયા ટિકિટ હોય છે। આગળથી ટિકિટ લઈ લીધી છે। તો બસ હવે જો આ બોટ નજીક આવી ગયા છીએ। બધા જે શ્રદ્ધાળુઓ હોય છે એમ કે પરિક્રમા પૂર્ણાવતી આ નંદી ઘાટથી થાય છે। જો લોકો સીધા અંદર જઈ રહ્યા છે। ધીમે ધીમે જો બોટની અંદર જઈએ છીએ અમે। ઘાટે ગયો વિડિયો બોટની અંદર તો બેઠી ગયા છે। બસ થોડીક વારમાં એમ કે શ્રદ્ધાળુઓ બોટ ફૂલ ભરાઈ જાય એટલે અમે સીધા નંદી ઘાટથી સામેની બાજુ જવાના છીએ। જોવો છો આ બોટ અત્યારે ધીમે ધીમે ભરાવા મળી છે, ને એક બોટ જોવો સામે જઈ રહી છે।
સીધા નંદીઘાટથી એમ કહેવાય કે અમે સામે બાજુ આવી ગયા છીએ. પરિક્રમા પૂરી જવાય ઉતારે એટલે હાલીને જતા રહે ગાડી આવે. બસ અમારી આ જે પરિક્રમા છે ને તેની પૂર્ણાવતિ બસ અહીંયા થાય છે. તો નંદીઘાટથી અમે આ કાંઠે આવી ગયા છીએ. તો બસ ધીમે ધીમે આ નાવમાંથી બહાર નીકળીએ. અને અમારી જે આ પરિક્રમા છે ને તેની પૂર્ણાવતિ પણ એમ કહેવાય કે આ કાંઠે કરવાના છીએ. આ જા એ જો આ મહેમાનનો ઓળખો નતો હા આજે જોયા. નાવમાંથી તો સીધા બહાર આવી ગયા છે અને લીલી પરિક્રમા છે તે પણ અમે પૂર્ણ કરી દીધી છે. જો શું મોટા પ્રમાણમાં શ્રદ્ધાળુઓ એમ કહેવાય કે આ પરિક્રમાનો છે ને આનંદ માણવા માટે આવે છે. તો ગુજરાતી ટ્રાવેલર આજે આવ્યો હતો નર્મદા પરિક્રમાને માણવા માટે નર્મદા. જોઈ શકો છો જય ભોલે ગ્રુપ રાજપીપળા દ્વારા એમ કહેવાય કે કઢી અને ખીચડીનો પ્રસાદ તમે જોવો છો કે જે નર્મદા પરિક્રમા છે ને ત્યાં આપવામાં આવે છે. અહીંયા શ્રદ્ધાળુઓ આવે છે, આ પ્રસાદીનો લાભ લે છે. અને અહીં સેવા ભાવીઓ જોવો છો, દર વર્ષે 1 મહિના સુધી તેઓનો આ ભંડારો આ જગ્યાએ હોય છે. તો આપણે જે જૂના રામપરા છે ને ત્યાં આવી ગયા છે. જ્યાં પરિક્રમાની શરૂઆત થાય છે ને ત્યાં જ તેની પૂર્ણાવતિ થાય છે. તો જે જૂના રાજપરા છે ત્યાં નજીક એમ કહેવાય કે હરસિદ્ધિ માતાજીનું મંદિર અને રણછોડરાયજીનું મંદિર આવેલું છે. તો ત્યાં જ અમારી આ જે પરિક્રમા છે ને તે પૂર્ણ થાય છે. ને જો મોટા પ્રમાણમાં શ્રદ્ધાળુઓ આ પરિક્રમા પૂર્ણ કરીને અત્યારે થોડાક ટાઈમ માટે આરામ માટે બેઠા છે. ને અત્યારે અમે પણ રણછોડરાયજીનું જે મંદિર છે ને ત્યાં જ છીએ. તેની સાથે અમારી જે પરિક્રમા છે ને અહીં જ પૂર્ણ થાય છે. ને આ સામે છે રણછોડરાયજીનું મંદિર. ને તેની સાથે હર હર નર્મદે.